મિત્રો આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે અને આ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે મિત્રો અમારા હીરાપુરા ગામ, અમારા સાંકરિયા ગામની નજીક અમારા રાજુકીએ મિત્રો જે રાજેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યાં મિત્રો આપણે દર્શન કરવાના છે। મિત્રો આપણા આ રાજેશ્વર મહાદેવની આ મિત્રો જગ્યા છે। મિત્રો અહીંયા એક નાનકડો મેળો પણ ભરાય છે। અમારા હીરાપુરા ગામ, સાંકરિયા ગામ છે, મહેમદપુરા ગામ છે, સરસાવડી છે, મોટી કુમાર, નાની કુમારથી ભક્તજનો મિત્રો અહીંયા દર્શન કરવા માટે મિત્રો આવતા હશે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અત્યારે હાલ અમારું જે સાંકરિયા ગામ છે એ સાંકરિયા ગામના યુવાન મિત્રો અહીંયા અત્યારે હાલ દર્શન કરવા માટે આવ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। અહીંયા હવે આપણને સૌપ્રથમ આપણે રાજેશ્વર મહાદેવના દર્શન કરવી તે પહેલાં આપણા રાજેશ્વર મહાદેવની જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો અહીંયા અત્યારે હાલ આપણા રાજેશ્વર મહાદેવની પૂજા કરવા માટે અમારા હીરાપુરા ગામથી અમારા જે આચાર્ય છે અમારા જિગ્નેશભાઈ, એ જિગ્નેશભાઈ અહીંયા વર્ષોથી આવે છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે હાલ આપણા જિગ્નેશભાઈ આપણા રાજેશ્વર મહાદેવની પૂજા કરી રહ્યા છે। એમને પવિત્ર જળ મિત્રો ચડાવી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને આપણે પણ આપણા રાજેશ્વર મહાદેવના ભાવથી દર્શન કરી રહ્યા છીએ। મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે આપણા આ રાજુકીની આજુબાજુના જે આપણે ગામડાઓ છે તેઓ અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે। મિત્રો આપણે અહીંયા આપણો જે અખંડ ધૂણો ચાલી રહ્યો છે એ અખંડ ધૂણાના મિત્રો આપણે દર્શન કરીશું। આપણે આ અખંડ ધૂણાના મિત્રો દર્શન કરી રહ્યા છીએ। આપણા અખંડ ધૂણાને અહીંના આપણા જે મહંત છે ભગતસિંહજી બાપુ તેઓ જીવંત રાખી રહ્યા છે। મિત્રો આપણે સામે જે જોઈ રહ્યા છીએ એ મિત્રો વડના આપણે દર્શન કરી રહ્યા છીએ। અમારા વડીલો વખતથી મિત્રો આ વડ રોપવામાં આવ્યો છે, ઘણા વર્ષો થઈ ગયા મિત્રો, કદાચ 70 વર્ષ ઉપર થયા છે વડને। મિત્રો આપણે સામે જેમને જોઈ રહ્યા છીએ એ આપણા ભગતસિંહજી બાપુ છે। તેઓ છેલ્લા 6-7 વર્ષથી આપણી આ જગ્યાની દેખરેખ રાખી રહ્યા છે અને આપણા જે ધૂણા છે એ ધૂણાને મિત્રો ચેતન રાખી રહ્યા છે। એ ભગતસિંહજી બાપુના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। મિત્રો આપણે આ પાછળના ભાગમાં આપણા બાપુએ એક નાનું જે વાડી જેવું હોય એની અંદર મિત્રો આ એક નાના નાના ફૂલના છોડ રોપ્યા છે, જેથી આપણા મહાદેવને તેઓ દરરોજ અહીંયા આ ફૂલની વાડીમાંથી લઈ જઈ અને આપણા રાજેશ્વર મહાદેવને તેઓ ચડાવે છે। મિત્રો આપણે અહીંયા આપણા જે જિગ્નેશભાઈ આપણા રાજેશ્વર મહાદેવનો મિત્રો જે દિવ્ય શણગાર કરી રહ્યા છે એ શણગારના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ। ખૂબ જ સુંદર શણગાર કરે છે આપણા જિગ્નેશભાઈ આપણા રાજેશ્વર મહાદેવનો। એ રાજેશ્વર મહાદેવના મિત્રો આપણે દર્શન કર્યા। તો બોલો રાજેશ્વર મહાદેવ કી જય।